ગુડ મોર્નિંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી વિજય અને ગૌરવી નામમાં આપ સર્વને આજના સવારની પ્રેમી સલામ. ઈશ્વરના નામને ધન્યવાદ આપે આપણા આજના દિવસને માટે. લેન્ટની સિઝનમાં જ્યારે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે અલગ અલગ મનનો દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કેવી રીતના ડિવાઇન ડિઝાઇન જેને કહેવાય છે. ડિવાઇન ડિઝાઇન એટલે કે આખી જે દૈવીય બ્લુપ્રિન્ટ છે એ મનને તમને એક ચોક્કસ દિશામાં આગળ લઈ જઈ રહી છે. અને દૈવીય ડિઝાઇન એ કદી આકસ્મિક હોતી નથી, એ કદી ઓચિંતી થનારી હોતી નથી, પણ એ ઈશ્વરના મનમાં ઈશ્વરના જ્ઞાન પ્રમાણે એ એક પરફેક્ટ ડાયરેક્શનમાં આગળ વધતી દેખાય છે. અને જ્યારે હું તમે સતત ઈશ્વરના વચનોનું મનન કરવાનું ચાલુ રાખીએ છીએ ત્યારે એ ડિઝાઇનની અંદર થયેલા પરફેક્ટ સ્ટ્રોક્સ એ મને તમને જોવા મળે છે. તમે જો કોઈ પેઇન્ટિંગને બહુ બારીકાઈથી જુઓ તો એ પેઇન્ટિંગની અંદર ત્યાંનો જે પેઇન્ટર હોય છે એ પેઇન્ટર દરેકે દરેક જે સ્ટ્રોક છે પીછીના એ જે સ્ટ્રોક છે એ બહુ પરફેક્ટ ડિઝાઇનમાં અને ડાયરેક્શનમાં એણે મારવા પડે, તો જ એ ડિઝાઇન અને એ પેઇન્ટિંગનો જે ખરો મતલબ અથવા ભાવાર્થ છે એ લોકો સુધી પહોંચી શકે. જો તમે પેઇન્ટિંગને કદી ઓબ્ઝર્વ કરો, કોઈ પણ ચિત્રને તમે ક્યારે પણ ઓબ્ઝર્વ કરો તો એ ચિત્ર તમારી સાથે વાત કરે, એ ચિત્રનો તમે અનુવાદ કરી શકો, એ ચિત્રને તમે સમજી શકો. અને એ ચિત્રને કેવળ જોવાથી એ જે પેઇન્ટર, જે ચિત્રકાર હોય એના ઇમોશન્સને તમે સમજી શકો. અને મારા વાલાઓ, પ્રભુના વચન પણ એવું જ કંઈક છે. એમણે જે ડિઝાઇનની અંદર પવિત્ર આત્માની પ્રેરણા વડે આ જે 66 પુસ્તકોનો સંગ્રહાલય આપણે સારું મૂકેલો છે એ એક પુસ્તકની અંદર એટલા પરફેક્ટ ટાઈમિંગ સાથે સ્ટ્રોક્સ એમણે મૂકેલા છે કે જે અલ્ટિમેટલી મારે તમારી સાથે વાતચીત કરે છે. અને આપણને વારંવાર એ કહે છે કે ઓચિંતું કશું થતું નથી, આકસ્મિક કશું થતું નથી, અને ઈશ્વરીય પ્રાવધાનમાં જે કંઈ પણ થાય છે તે થાય છે. ગઈકાલે મોરિયા પર્વતની ઉપર જ્યાં ઈશ્વરે ઇબ્રાહિમના હાથને રોકી દીધો હતો અને બલિદાનના પર્વત વિશે આપણે જોયું હતું, પણ જેમ ગોલગથાની ટેકરી પર ઈશ્વર પોતાનો હાથ પોતાના દીકરા પરથી રોકતા નથી. એક હવેજી આપણે સારું પ્રભુ ઈસુ ખ્રિસ્ત બની જાય છે. અને એ મેં તમે સમજવાનો પ્રયત્ન કર્યો. આજે સાથે મળીને બીજા એક ચારિત્ર સાથે વાતચીત કરવા માંગીએ છીએ આપણે, અને જોવા માંગીએ છીએ કે ઈશ્વર કેવી રીતના મને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ ઇશારો એ ચારિત્ર દ્વારા કરે છે. આ ચારિત્રની વિશેષ બાબત તો એ છે કે તે છેતરનાર હતો, કપટને છળ કરનાર હતો. એણે છળ ને કપટ કરીને એ પોતાના મોટા ભાઈનું જ્યેષ્ઠપણું લઈ લીધું હતું. અને જ્યેષ્ઠપણું લઈ લીધું હતું એટલું કહું, અને તમને યાકૂબ યાદ ના આવે એવું તો બને જ નહીં. યાકૂબ વિશે જોવા માંગીએ છીએ અને યાકૂબના જીવનની એક ઘટના તરફ આપણે નજર કરવા માંગીએ છીએ. અહીંયા ગાડી જે ઘટના આપણે વાંચી રહ્યા છે એમાં તો એ હજુ પોતાના ભાઈ એસાવથી એ નાસી રહ્યો હતો, એનાથી ગભરાઈને ભાગી રહ્યો હતો, અરણ્યમાં હતો. અને ત્યાં ગાડી એ અરણ્યની અંદર, એ વેરાન જગ્યાઓની અંદર ઈશ્વર યાકૂબ સાથે વાત કરે છે. અને એ મારે તમારા માટે ચોક્કસ પ્રોત્સાહનનું કારણ બનશે એ મારું માનવું છે. તમે ઉત્પત્તિનું પુસ્તક તેનો 28મો અધ્યાય અને 10 થી 17 વચન તમે વાંચો તો ત્યાં ગાડી લખેલું છે. અને યાકૂબ બેરશેબાથી નીકળીને હારાન તરફ ગયો અને તે એક જગ્યાએ આવી પહોંચ્યો ને ત્યાં રાત રહ્યો, કારણ કે સૂર્ય આથમી ગયો હતો. અને તેણે તે જગામાંનો એક પથ્થર લઈને તેને પોતાના માથા નીચે મૂક્યો ને તે ઠેકાણે તે સૂઈ ગયો. અને તેને સ્વપ્ન આવ્યું, અને જુઓ, એક સીડી પૃથ્વી ઉપર ઊભી કરેલી હતી ને તેની ટોચ આકાશ સુધી પહોંચી હતી. અને જુઓ, તેના પર ઈશ્વરના દૂત ચડતા અને ઉતરતા હતા. અને જુઓ, તેના પર યહોવા ઉભા રહ્યા હતા અને તે બોલ્યા, હું યહોવા તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર, તારા ઈસાકનો ઈશ્વર છું. જે ભૂમિ પર તું સૂતો છે તે હું તને તથા સંતાનને આપીશ, અને પૃથ્વીના રથ જેટલા તારા સંતાન થશે, ને તું પૂર્વ પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણ ફેલાશે, ને તારા માં ને તારા
સંતાનમાં પૃથ્વીના સર્વ ગોત્રો આશીર્વાદ પામશે. અને જો હું તારી સાથે જ છું ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ ને આ દેશમાં હું તને પાછો લાવીશ, કેમ કે જે મેં તને કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને નહીં મૂકીશ. અને યાકૂબ જાગી ઉઠ્યો અને તેણે કહ્યું, નિશ્ચય યહોવા આ સ્થળે છે અને મેં તે જાણ્યું નહીં. અને તે બીધો અને બોલ્યો, આ જગા કેવી ભયાનક છે, ઈશ્વરના ઘર વગર આ બીજું કંઈ નથી, અને આ તો આકાશનું દ્વાર છે. અને યાકૂબ મોટી સવારે ઉઠ્યો અને જે પથ્થર તે માથા નીચે મૂક્યો હતો તે લઈને તેણે સ્તંભ તરીકે ઉભો કર્યો, તેના પર તે રોડ્યું અને તે જગાનું નામ બેથેલ પાડ્યું. આ પ્રભુનું વચન છે. યાકૂબ સાથે યહોવા ભેટો કરે છે. એવી પરિસ્થિતિમાં ભેટો કરે છે કે જે સમયોની અંદર એ કદાચ બીવાયેલો હતો, ડરનો અનુભવ કરી રહ્યો હતો, સાથે સાથે એ નાસી રહ્યો હતો, અરણ્યમાં હતો, અને ત્યાં ગાડી યહોવા યાકૂબ સાથે વાત કરે છે. સ્વપ્ન આવે છે. સ્વપ્નની અંદર આકાશથી તે પૃથ્વી સુધી એ એક સીડી દેખાય છે. અને એ સીડી, મારા વાલાઓ, એ ઈશ્વરીય કૃપાનું પ્રતીક છે. કારણ કે પાપના પરિણામ સ્વરૂપે આપણે જોયું હતું કે કેવી રીતના પાપના પરિણામ સ્વરૂપે ઈશ્વર અને માણસ વચ્ચે એક બહુ મોટી ગેપ ઉત્પન્ન થઈ ગઈ હતી, જગા ઉત્પન્ન થઈ ગઈ હતી, એક વોઇડ ઉત્પન્ન થઈ ગયું હતું, ખાલીપો ઉત્પન્ન થઈ ગયો. પણ ઈશ્વરીય આશીર્વાદના ભાગ સ્વરૂપે, કૃપાના ભાગ સ્વરૂપે ઉત્પન્ન ત્રણમાં જ સમજ્યું હતું કે ઈશ્વરનો સંચાર એ માણસ જાત સાથે બંધ થતો નથી. એ ઈશ્વર માણસ સાથે વાત કરવાનું ચાલુ રાખે છે, કૃપા આપવાનું ચાલુ રાખે છે. ઈશ્વર કૃપાળુ છે અને એટલા માટે આ સીડી, આકાશ અને પૃથ્વી વચ્ચેની સીડી અહીંયા આગળ યાકૂબના સ્વપ્નમાં આવે છે. અને સીડી પર યહોવા પોતે ઉભા છે અને ત્યાં આગળ એ ત્યાંથી યાકૂબને કહે છે કે હું તારા પિતા એટલે ઇબ્રાહીમનો ઈશ્વર તથા ઈસાકનો ઈશ્વર છું. અને ત્યારબાદ આખો જે કરાર એ ઇબ્રાહીમ અને ઈસાક સાથે કરે છે તે ફરીથી એકવાર આપણને યાકૂબ સાથે યહોવા કરતા દેખાય છે. અને યાકૂબને પણ તે કહે છે કે તારામાં અને તારા સંતાનમાં પૃથ્વીના સર્વ ગોત્રો આશીર્વાદ પામશે. જે વારંવાર આપણે સમજી રહ્યા છે ને કે તારણ કેવળ એ ઇબ્રાહીમ ને ઇબ્રાહીમ પુત્રો એટલે કે યહૂદીઓનું નહોતું, પણ શરૂઆતથી જ તારણ એ સર્વ દેશની પ્રજાતિ માટેનું હતું. અને એ ફરીથી એકવાર અહીંયા ગાડી સ્પષ્ટ થતું આપણને દેખાય છે કે તારામાં તારા સંતાનમાં પૃથ્વીના સર્વ ગોત્ર આશીર્વાદ પામશે. અને ત્યાં ગાડી એ જયારે વચન એ યાકૂબને આપે છે કે હું તને સંભાળીશ, હું તારી સાથે રહીશ, હું તને મૂકી દઈશ નહીં, અને સ્વપ્નમાંથી જયારે જાગે છે ત્યારે તે કહે છે કે આ યહોવાના ઘર સિવાય બીજું કઈ હોઈ શકે નહીં. અને એટલા માટે એ પછી એ જગ્યાનું નામ બેથેલ પાડે છે. બેથેલ એટલે કે હાઉસ ઓફ ગોડ, જેને હિબ્રુમાં કહેવાય છે. વાલાઓ, આજે આપણે સમજવા માંગીએ છીએ કે આ ઘટના તરફથી પ્રભુ આપણને શું બતાવવા માંગે છે. હી વોન્ટ્સ ટુ સે, ફર્સ્ટ ઓફ ઓલ, પહેલી વાત આપણને સમજાવવા માંગે છે કે ઈશ્વરીય ડિઝાઇન એ પરફેક્ટ છે. અને એટલા માટે જ એ યોહાનની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય અને 51મી કલમ જો આપણે વાંચીએ તો ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નાથાનિયલ સાથે વાત કરી રહ્યા છે. અને નાથાનિયલ સાથે વાત કરતા 51મી કલમમાં તે તેને કહે છે, એટલે કે ઈસુ નાથાનિયલ કહે છે કે હું તમને નિશ્ચય કહું છું કે તમે આકાશ ઉઘડેલું અને ઈશ્વરના દૂતોને માણસના દીકરા પર ચડતા અને ઉતરતા જોશો. યાકૂબના સ્વપ્નની અંદર એ દૂતો જે હતા એ પૃથ્વી અને આકાશની વચ્ચે ચડતા અને ઉતરતા હતા. આપણે હમણાં જ વાંચ્યું ઉત્પત્તિ 28ની અંદર. અને આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે માણસના દીકરા પર તમે ઈશ્વરના દૂતોને ચડતા અને ઉતરતા જોશો. ત્યાં ગાડી સીડી પર, અહીંયા ગાડી માણસના દીકરા પર. મારા વાલાઓ, યાકૂબના સ્વપ્નમાં જે સીડી આવી હતી તે કોણ હતી? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એ હું હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યાકૂબના સ્વપ્નમાં આવે છે અને એ સીડી સ્વરૂપે આવે છે. કારણ કે મારી અને તમારી અને ઈશ્વર વચ્ચેની જે પરફેક્ટ મીટિંગ પ્લેસ, કે જે બ્રિજ સમાન જો કોઈ કામ કરતું હોય તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. અને અહીંયા ગાડી આ શબ્દોના પ્રયોગ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાથાનિયલ સાથે વાત કરતા કરે છે એ ઓચિંતા આકસ્મિક નથી કરતા.
he perfectly wants to say, એ બહુ સ્પષ્ટપણે કહેવા માંગે છે કે યાકૂબના સ્વપ્નમાં જે સીડી હતી જેના પર દૂતો ચડતા ને ઉતરતા હતા અને જેના બીજા ખૂણે એ યહોવા પોતે હતા અને નીચેના ખૂણે પૃથ્વી હતી, તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય તારણ શક્ય નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય દેવને મળવું શક્ય નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસ અને ઈશ્વર વચ્ચેનું મીટિંગ પ્લેસ બની જાય છે. It becomes a meeting place. એ મીટિંગ પ્લેસ એ મળવાના સ્થળને બાઇબલમાં વારંવાર મંદિર કહેવામાં આવ્યું છે કે જ્યાં આગળ ઈશ્વર પોતાના લોકોને મળે છે. મારા વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો કહે છે ને કે હું મંદિર છું. Jesus is the temple of God. અને ત્યાં ગાડી આપણે ઈશ્વરને મળીએ છીએ. યાકૂબના આ દર્શન દ્વારા, આ દર્શન જ કહેવાય, સ્વપ્ન તો કદાચ લખેલું છે પણ ઇટ્સ અ પરફેક્ટ દર્શન. એ થિયોફેની છે, ઈશ્વરનું દર્શન એને થાય છે. અને એ કદાચ પોતાના જીવનકાળમાં એ સીડીનું મહત્વ નહીં સમજી શક્યો હોય. વોટ ડઝ ઇટ મીન? પણ આજે જયારે નવા કરારના ખ્રિસ્તીઓ તરીકે હું ને તમે પ્રભુનું વચન વાંચીએ છીએ તો વી આર એબલ ટુ જોઈન ધ ડોટ્સ. આપણે બધા કનેક્શન્સ આપણે જોડી શકીએ છીએ કે કેવી રીતના ઈશ્વરીય ડિઝાઇન એ ઓચિંતી આકસ્મિક આગળ વધતી નથી. જે પણ થાય છે એ એમને એમ થતું નથી. આપણે આજે બેથેલની આગળ નથી ઉભા, આજે આપણે વધસ્તંભની આગળ ઉભા છે કે તે વધસ્તંભ એ અલ્ટિમેટ મીટિંગ પ્લેસ બની જાય છે ઈશ્વર અને માણસ જાતની. માણસે પાપ કર્યું હતું, ઈશ્વર ન્યાય છે પણ ઈશ્વર પ્રેમ કરે છે, ઈશ્વર કૃપાળુ છે. અને એટલા માટે જ મારા વાલાઓ, વધસ્તંભ એ દૈવીય ન્યાય અને દૈવીય કૃપા બંને વચ્ચે નો એક સ્પેસ બની જાય છે કે જ્યાં આગળ દૈવીય ન્યાય એ પોતાના દીકરા પર કરે છે અને દૈવીય કૃપા એ મારા ને તમારા પર કરે છે. જીસસ ક્રાઇસ્ટ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મુલાકાત મંડપ છે મારા વાલાઓ. જો તમે યોહાનની લખેલી સુવાર્તા 1:14 વાંચો, ત્યાં પણ લખેલું છે કે તેઓ દેહધારી થઈને આપણામાં વસ્યા. જે વસ્યા શબ્દ છે એ ગ્રીક ભાષાની અંદર જો તમે એનું લિટરલ ટ્રાન્સલેશન કરો તો એવું કહેવાય કે he tabernacled among us. ટેબરનેકલ એટલે મુલાકાત મંડપ. જે મારા વાલાઓ એ બાઇબલની અંદર જે આપણે નિર્ગમનના પુસ્તકની અંદર જોવા મળે છે. ટેબરનેકલ એટલે એ જગ્યા કે જ્યાં ઈશ્વર વાસ કરે. મંદિર એટલે એ જગ્યા કે જ્યાં ઈશ્વર વાસ કરે. અને જ્યાં ઈશ્વર વાસ કરે માણસ એ ઈશ્વરને જેને ત્યાં મળે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા માટે મુલાકાત મંડપ છે કે જેના દ્વારા આપણે ઈશ્વરને મળી શકીએ છીએ મારા વાલાઓ. યહોવા બાપને આપણે મળી શકીએ છીએ મારા વાલાઓ. વધસ્તંભ પર જયારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા ત્યારે બીજી એક બહુ ચોક્કસ નિર્ણાત્મક ઘટના બને છે. તે એ છે કે મંદિરનો પડદો એ ઉપરથી નીચે બે ભાગમાં ફાટી જાય છે. અને મંદિરનો પડદો એ પરમ પવિત્ર સ્થાનને પવિત્ર સ્થાનથી અલગ કરી રહ્યો હતો. એ પવિત્ર સ્થાનમાં કેવળ ને કેવળ મુખ્ય યાજક જઈ શકે, બીજું કોઈ જઈ ના શકે. મુખ્ય યાજક પણ વર્ષમાં કેવળ એક જ વાર જઈ શકે. પણ હવે જયારે મંદિરનો પડદો ફાટી ગયો છે એટલે કે પરમ પવિત્ર સ્થાન અને પવિત્ર સ્થાન એવું અલગ કોઈ વિભાજન રહ્યું નથી. એવરીથિંગ ઇઝ હોલી ઓફ હોલીઝ. બધું જ પરમ પવિત્ર સ્થાન બની ગયું છે. એનો મતલબ એમ કે ઈશ્વરની હાજરી અને ઈશ્વરને એક્સેસ, આપણે ઈશ્વરની પાસે એ ગમે ત્યારે સીધા મોએ જઈ શકીએ છીએ. મારે ને તમારે પૃથ્વી પરના કોઈ મધ્યસ્થની જરૂર નથી. ઘણી બધી વાર આપણે અમુક વ્યક્તિઓને અમુક જગ્યાઓને મધ્યસ્થ બનાવી દઈએ છીએ કે આ વ્યક્તિ પ્રાર્થના કરે તો ઈશ્વર સાંભળે, આ જગ્યા પર જઈને પ્રાર્થના કરે તો જ ઈશ્વર સાંભળે. મને તમને કહેવા દો મારા વાલાઓ કે ઈશ્વર મારું ને તમારું સાંભળે છે. કોઈ વ્યક્તિ પર આધાર રાખવાની જરૂર નથી, કોઈ જગ્યા પર આધાર રાખવાની જરૂર નથી. તમે જે પરિસ્થિતિમાં છો, તમે જેવા છો, જો તમે કેવળ ને કેવળ ઈશ્વરની પાસે તમે નજર કરીને તમે કહેશો ને કેવો પ્રભુ આવ્યો, મને તમને કહેવા દો ઇવન આપણા જે નિશાસા હશે ને, નિશાસા એ પણ પ્રભુ પવિત્ર આત્મા એનો અનુવાદ ઈશ્વરને કરશે અને કહેશે કે what does he wants or what does she wants. ઈશ્વર પાસે જવાનું આપણે ભૂલી જઈએ. તમે ઉડાવ દીકરાની ઘટનાને યાદ કરો. ઉડાવ દીકરાની ઘટનાની અંદર એ મનમાં વિચાર કરે છે કે મારા ઘરમાં તો મારા બાપના ચાકર મારા કરતા સારું ખાતા પીતા હશે,
અને એટલા માટે મનમાં વિચાર કરે છે કે મારા ઉઠીશ અહીંથી અને મારા બાપને ઘેર જઈશ તેને જઈને કહીશ કે આકાશની વિરુદ્ધ અને તારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે, હું તારો દીકરો કેવડાવવાનો યોગ્ય નથી, અને એટલા માટે તારા ચાકરો માનો એક તું મને કરીને લે. અને એ પોતાના મનના વિચારમાં રહેતો નથી, પણ એ પોતે ખરેખર ત્યાંથી ઉઠે છે, પોતાના બાપના પાસે પાછો જાય છે, અને બાપના પાસે પાછો જઈને જે મનમાં જે સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી, કદાચ વારંવાર બોલતો બોલતો આવ્યો હશે, અને એ કારણ કે બહુ સમય પછી બધું બદફેલીમાં ઉડાઈને પાછો આવી રહ્યો હતો, મલ્ટીપ્લાય કરીને નહીં, 0 થઈને પાછો આવી રહ્યો હતો ઉડાવ દીકરો. અને એ પોતાના બાપના પાસે જઈને એને જઈને કહે છે કે ઓ બાપ, સ્વર્ગની વિરુદ્ધ તારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે, હું તારો દીકરો કેવડાવવાનો યોગ્ય નથી. અને એનો ડાયલોગ કદાચ વચ્ચે જ હતો, અને પિતા એને ભેટી પડે છે, એના બીજા ચાકરોને બોલાવે છે, કે છે કે આના સારા કપડાં પહેરાવો, આની આંગળીઓમાં વીંટી નાખો, પાડો કાપો, વાછરડું કાપો. કેમ? કારણ કે મારો દીકરો એ મને મળી આવ્યો છે. આપણે જયારે ઈશ્વરની પાસે પાછા જઈએ છે ને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા મધ્યસ્થ છે, જે સદા ઈશ્વરના જમણે હાથે બિરાજમાન છે. અને જયારે આપણે ઈશ્વર પાસે પાછા જઈએ છે ને, ત્યારે ઈશ્વરનો પણ આ જ રિસ્પોન્સ હોય છે, આ જ પ્રતિસાદ હોય છે. સ્વર્ગમાં આનંદોત્સવ હોય છે. કેમ? કેમ કે એમનો એક દીકરો કે જે મુએલો હતો એ સજીવન થયો છે, જે ખોવાયેલો હતો એ પાછો મળી આવ્યો છે. આવો આપણે ઈશ્વરની પાસે પાછા જઈએ મારા વાલાઓ. ગોઈંગ બેક ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઈશ્વર પાસે પાછા જવું એ અનિવાર્ય છે, નહીતર અનંતકાળિક પરિણામ બહુ ખરાબ છે. ઈશ્વર પાસે જો આપણે પાછા જઈએ છીએ તો આપણે ઈશ્વરની કૃપામાં, ઈશ્વરના પ્રેમમાં, ઈશ્વરના અનંત જીવનના ભાગીદાર બનીએ છીએ મારા વાલાઓ. આવો આપણે ઈશ્વરના ગમ જોવાનું ભૂલીએ નહીં. અને જો ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવવું હશે ને, તો બેસ્ટ એક્ઝામ્પલ એ પૃથ્વી પર કોઈ આઈડિયલ બનાવવાની જરૂર નથી, પૃથ્વી પર કોઈ આઈડલ બનાવવાની જરૂર નથી. અરે બોસ, બનાવીને જોઈ લીધા. બધા ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સ્તરે પતનયુક્ત છે, પણ એક નમૂનો કે જે કદી પતનમાં નહીં જાય, જે કદી પણ આપણને નીચું નહીં જોવાનું, કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમનું જીવન કાર્ય છે, એમનું જીવન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવું જીવન આપણે જો જીવીશું ને, તો કદી નીચું જોવું નહીં પડે, કદી શરમમાં પડવું નહીં પડે. મારા વાલાઓ, ઈસુ તરફ નજર કરવાનું ચાલુ રાખીએ. ખ્રિસ્તી જીવન યાત્રાની એક જ ડેફિનેશન છે, તે એ છે કે સ્વાર્થીથી સ્વનકારી બનતા જઈએ. અને જેમ જેમ આપણે થોડા થોડા ઈસુ બનવાનો પ્રયત્ન ચાલુ રાખીશું ને, એમ એમ આપણામાં એ સ્વાર્થ ઓછો થતો જશે, અને આપણામાં સ્વનકારી વલણ એ વધતું જશે. હું ઘટતો જાઉં અને તે વધતો જાય, એ આપણી પ્રાર્થના હોવી જોઈએ મારા વાલાઓ. તો ઈશ્વરની નજરમાં આપણે માન્ય થઈશું, તો ઈશ્વરની નજરમાં, ઈશ્વરના ન્યાયમાં આપણે ઉભા નહીં રહેવું પડે. ઈસુ, પ્રભુ ઈસુ મને તમને કહે છે કે અલ્ટિમેટ બ્રિજ બિટવીન ગોડ એન્ડ હ્યુમેનિટી ઇઝ હિમ. તેઓ એ અલ્ટિમેટ બ્રિજ છે, એ અલ્ટિમેટ સીડી છે. સ્વર્ગનું દ્વાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે મારા વાલાઓ. અને જો એ દ્વારની પેલે પાર જવું હશે તો એ ઈસુ જેવા બનવું પડશે. એ ઈસુની પ્રતિમા અનુસાર મારે તમારે ફરીથી એકવાર પોતાની જાતને ઘડાવવા પડશે, અને એ ઘડવાને માટે આ પ્રભુનું વચન રોજિંદા આપણને મદદ કરશે. આવો આપણે પ્રભુનું વચન વાંચવાનું અને ઈશ્વરને પ્રાર્થના કરવાનું ન ચૂકી જઈએ. પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.